ખેડામાં બિસ્માર રસ્તાઓના વિરોધ સામે લોકો રસ્તા ઉપર ઉતરેલા જોવા મળ્યા, જેમાં વાડદ, તરગૈયા અને સનૈયાના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરતા જોવા મળ્યા। તાર રોડ ખરાબ જ છે ને કઈ છે રોડ બકા ભાઈ આજથી 5 વર્ષ પહેલા ભાષણ કરવા આવ્યા તાર વોટ લેવાનો તારે તો પછી ના કોઈ દન બકા ભાઈ ની કે વોટ વાળા ની વોટ આલજો એટલું કેવા આવે। કોઈ ડિલિવરી વાળાને લઈને જવાનું તો 108 બોલાવીએ તોય નહીં આવતા કે તમારો રોડ ખરાબ છે, તમારી માટે પ્રાઇવેટ સાધન લઈને જાઓ। હવે પ્રાઇવેટ સાધન વાળા કોઈ નહીં આવતા। 5 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો ત્યાર પછી આજ દિન સુધી આનું કોઈ સમારકામ નથી થયું। હવે આ રોડની કનેક્ટિવિટી 12 ગામ જિલ્લા પંચાયત સુધી આ વાત પહોંચાડી છે, ધારાસભ્ય સુધી વાત પહોંચાડી છે। 5 ને 6 ફૂટના ખાડા અને એક સ્ટેપ ચાલીએ એટલે 5 ફૂટનો ખાડો, 6 ફૂટનો ખાડો, નકરા એક્સિડન્ટ થાય, વરસાદમાં પાણી ભરાઈ જાય તો એનો કોઈ નિવાડો નહીં। રોડ નહીં થાય તો અમે ગાંધીનગર જઈશું, દિલ્હી જઈશું, આંદોલન કરીશું, જે કરવું પડી શકે એ બધું અમે કરીશું। ખેડામાં બિસ્માર રસ્તાઓના વિરોધ સામે લોકો રસ્તા ઉપર ઉતરેલા જોવા મળ્યા। સેવાલિયા વાડદ રોડની બિસ્માર હાલત સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વિકાસના દાવા વચ્ચે ગ્રામજનોમાં ભારે નારાજગી પણ જોવા મળી, જેમાં વાડદ, તરગૈયા અને સનૈયાના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરતા જોવા મળ્યા। 5 વર્ષથી રસ્તો નહીં બન્યાનો ગ્રામજનોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। રસ્તો આપોના ગ્રામજનોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્યથી R&B સુધી રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય મળવાની લોકો દ્વારા વાત કરવામાં આવી। 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી તેવી વાત પણ લોકો દ્વારા કરવામાં આવી। શાળાની બસ અને ST બસ સેવાની પણ બંધ સમાન જોવા મળી રહી છે। રોજિંદા કામ માટે ગ્રામજનોને 2 કિલોમીટર ચાલવાની ફરજ પણ બજાવવી પડી રહી છે। 5 કિલોમીટરનો રસ્તો બન્યો હોવા છતાં પરંતુ આજે ખાડાઓમાં ખેડાના રસ્તાઓ ફેરવાયેલા છે। સ્થાનિક નેતાઓની કામગીરી પર પણ હાલ બિસ્માર રસ્તાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે। વિકાસના વચનો પોકળ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડામાં રસ્તા મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં સેવાલિયા અને વાડદ રોડની બિસ્માર હાલત સામે ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, જેમાં વિકાસના દાવા વચ્ચે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। 5 કિલોમીટરનો રસ્તો બન્યો છે, પરંતુ આજે એ જ રસ્તો ખાડામાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે, જેને લીધે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી નથી શકતી। ધારાસભ્યથી લઈને R&B સુધી રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય મળ્યાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને વાડદ, તરગૈયા અને સનૈયાના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરતા જોવા મળ્યા। વિકાસના વચનો પોકળ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક નેતાઓની કામગીરી પર પણ હાલ ગ્રામજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। શાળાની બસ અને ST બસની સેવા પણ બંધ સમાન જોવા ગામની અંદર મળી રહી છે। રોજિંદા કામ માટે ગ્રામજનોને 2 કિલોમીટર ચાલવાની ફરજ પણ બજાવવી પડી રહી છે, ત્યારે વિકાસના દાવા વચ્ચે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ તકલીફ વાડદથી આ બાજુ આવવાની જવાની તકલીફ તો અમારે વાડદ જવું હોય, બેંકમાં જવું હોય, કંઈ વાડદ બીમાર થઈ જાય હોય જવું હોય તો કશું સાધન નહીં મળતું। ચાલીને કેમ ન જઈએ? ચાલીને જઈએ તો ખાડા આવે તો પડી જાય, આવતે પેલો ડોસીબાઈ એકદમ પડી ગયો તેમના હાથે ફ્રેક્ચર થઈ ગયું। બોલો શું કરવાનું? ખાડા તમારો રોડ ખરાબ છે? તાર રોડ ખરાબ જ છે ને કઈ છે રોડ બકા ભાઈ આજથી 5 વર્ષ પહેલા ભાષણ કરવા આવ્યા તાર વોટ લેવાનો તારે તો પછી ના કોઈ દન બકા ભાઈ ની કે વોટ વાળા ની વોટ આલજો એટલું કહેવા આવે। વોટ વાળા કોઈ કહેવાય નહીં આવતા કે તમારો રોડ બનાવી દઈશું, બની જશે, તમે વોટ આલો એમ કહીને અમે વોટ આલીએ કે લાભના માટે વોટ આલીએ અમે કે ભાઈ અમારો રોડ સારો થઈ જશે, અમારે જવા આવવાની તકલીફો નહીં પડે અને અમારા પાણીની સારી સૂચનાઓ થઈ જાય। પાણી અમે બધે પોતાના અમારા ગામનું કોઈ પણ પાણી કોમ લાગતું નહીં। બોલો આરાનું આવ્યું, સોનૈયાનું લીધું, વાડદનું લીધું, પછી બાધરપુરાનું લીધું, આવા ગરતેશ્વરનું પાણી આવે પણ પાણી હરખું આવતું નહીં। શું કરવાનું? બોલો પાણીની એટલી તકલીફ તો અમારા ગામમાં પાણી નહીં મળતું। શું માંગણી છે તમારી? શું માંગ છે તમારી? આ પાણી અમારો પાણીનો બોર સારો કરી આલે ને, બોર ને લાઈન હરખી આ રોડ કરી આલે અમને, સારી રીતે રોડ કરી આલે, જવા આવવાની તકલીફ ના પડે ને અમને। તારે જવું હોય તો શું કરવાનું? કોઈ ડિલિવરી વાળાને લઈને જવાનું તો 108 બોલાવીએ તોય નહીં આવતા કે તમારો રોડ ખરાબ છે, તમારી માટે પ્રાઇવેટ સાધન લઈને જાઓ। હવે પ્રાઇવેટ સાધન વાળા કોઈ નહીં આવતા।
ખેડા જિલ્લાનું છેવાડાના ગામો અત્યારે વિકાસથી વંચિત હોય તેવા દ્રશ્યો દ્રશ્યમાન થયા છે। ત્યારે આપણે જોવા જઈએ તો વાડદથી સેવાલિયાને જે જોડતો રસ્તો છે તે 5 કિલોમીટરનો રસ્તો હજુ પણ બિસ્માર હાલતમાં છે। લોકોને અવરજવરમાં તકલીફો પડી રહી છે। સ્થાનિકો છે જેમને દૂધ ભરવા જવું હોય કે કંઈ બી કોઈ કામ હોય 108 પણ અહીંયા આવી શકતી નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિકો આપણી સાથે જોડાયા છે। સ્થાનિકોને પૂછીશું કે શું તકલીફો અત્યારે આ ગામમાં પડી રહી છે ને આ 5 કિલોમીટરનો રસ્તો કેમ બની રહ્યો નથી, શું કારણ છે? 5 વર્ષ પહેલાં આ રસ્તો બન્યો હતો, ત્યાર પછી આજ દિન સુધી આનું કોઈ સમારકામ નથી થયું અને આ રસ્તા ઉપર થીગડું સરખું માર્યું નથી। ચોમાસાને લઈને ડામર ટકતું નથી, એટલે અમારી પહેલી માંગ તો એવી છે કે આ આખો રોડ 5 મીટર છે ને આરસીસી બનાવવામાં આવે, એની બંને સાઈડની ગટરો ઊંડી કરવામાં આવે, જાળીઓ સાફ કરવામાં આવે। હવે આ રોડની કનેક્ટિવિટી 12 ગામની છે, ડભાલી, મીઠાના મુવાડા, વાડદ, દેરોલિયા, તરગૈયા, પાલૈયા, સનાદરા, જરગાલ, ધોળાની મુવાડી, સોનૈયા, એટલે લગભગ 12 થી 13 ગામ થાય છે। હવે મુખ્ય તકલીફો વધારે પડવાનું કારણ અમારું તાલુકા મથક સેવાલિયા છે, ગળતેશ્વર તાલુકાનું હેડક્વાર્ટર છે, એટલે અમારે રોજિંદા કામો, પછી જમીનને લગતા કામો, નાના મોટા ઝઘડા હોય તો પોલીસ સ્ટેશનના કામો, કોર્ટ કચેરીના કામો, અને હવે ખરીદી કરવા માટે બી અમારે સેવાલિયા બજાર જવું પડે છે। બીજું નજીકમાં થર્મલ પાવર સ્ટેશન આવેલું છે, ત્યાં લગભગ 300 માણસો રોજગારી માટે જાય છે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં। વિદ્યાર્થીઓ સેવાલિયા સ્કૂલમાં ભણવા માટે જાય છે, તો હવે છેલ્લા ઘણા સમયથી મેં તો બસ જોઈ નથી આ રોડ ઉપર। હમણાં એક બસ નીકળી, એ પહેલાં કોઈ બસના ઠેકાણા નહોતા, એટલે બસો બી આવતી નથી। હવે સામાન્ય માણસ પોતાનું પ્રાઇવેટ વાહન ક્યાંથી લાવે? એટલે કાં તો બાઇક, કાં તો પછી ભાડાનું સાધન કરીને ભાડે બંધાવીને છોકરાઓને શિક્ષણ માટે લઈ જવા પડે છે। અને વાડદ સાથે આ તરગૈયા અમારું પેટાપરું છે, વાડદનું જ ગામ છે, એ લોકોનો રોજિંદો વ્યવહાર વાડદ છે। અમે પોતે આ રસ્તો બંધ કરી દીધો છે, કારણ કે ગાડીની એક્સલો તૂટે છે, બીમાર માણસ હોય તો પથારીમાં લઈને જવું પડે, કાં તો પછી ગમે તે રસ્તે બીજા રસ્તે 5 વર્ષથી રસ્તો નથી બનતો, શું કારણ હોઈ શકે? તમારા ધારાસભ્યને તમે મળતા નથી, તમારા સ્થાનિક અધિકારીઓને મળતા નથી, શું કારણ છે? 5 વર્ષથી આ રસ્તો નથી બનતો એવા મારા પરમ મિત્ર ભૌમિક પટેલે હમણાં રજૂઆત કરી એમ અમે એમને વારે ઘડીએ એમના થ્રુ, કારણ કે બીજેપીના સંનિષ્ઠ કાર્યકર છે, એક્ટિવ છે, એટલે અમે એમના થ્રુ રજૂઆતો કરાવડાઈ છે। એમણે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત સુધી આ વાત પહોંચાડી છે, ધારાસભ્ય સુધી વાત પહોંચાડી છે। મારા સાંભળ્યા મુજબ એમના કહેવા પ્રમાણે આ મતોનું રાજકારણ હોય એવું લાગે છે। તો ચોક્કસથી મતોનું રાજકારણ સામે આવ્યું છે। અત્યારે સેવાલિયા અને વાડદને જોડતો જે રસ્તો છે તે મતોના કારણે નથી બનતો। અત્યારે જે આપણી સાથે જોડાયેલા છે તે ભાજપના સદસ્ય છે, એમની સાથે ખાસ વાત કરીશું। ભૌમિકભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે। ભૌમિકભાઈ, આ રસ્તો ન બનવાનું કારણ બતાવો ખાસ। રસ્તો ના બનવાનું કારણ અમે તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, ધારાસભ્યને અમે રજૂઆત કરી છે કે 5 વર્ષથી રોડ બનતો નથી। 5 ને 6 ફૂટના ખાડા અને એક સ્ટેપ ચાલીએ એટલે 5 ફૂટનો ખાડો, 6 ફૂટનો ખાડો, નકરા એક્સિડન્ટ થાય, વરસાદમાં પાણી ભરાઈ જાય તો એનો કોઈ નિવાડો નહીં। 500 થી 800 માણસ રોજનું સેવાલિયા થર્મલ એમનો રોજગાર ચલાવવા આવતું જતું હોય છે, બરાબર છે। અને તે છતાંય અમે એટલી બધી રજૂઆત કરીએ છીએ, તે છતાંય બનતો નથી। કહેવામાં એવું આવે છે કે ત્યાં આગળ બીજેપીને વોટ મળતા નથી, તો એ બની શકે કે એ કારણે કોઈ અમારું અહીંયા કામ થતું નથી। ખાલી સાહેબ વોટ માગવા જ આવે છે અને વોટ આપ્યા પછી કોઈ સામું જોવા પણ આવતું નથી। હું ભાજપના વિરુદ્ધમાં કોઈ સ્ટેટમેન્ટ આપતો નથી, હું ભાજપનો કાર્યકર્તા જ છું, પણ કેમ આવું થઈ રહ્યું છે મને ખબર નથી। બીજા બી કાર્યકર્તાઓ છે એ એક્ટિવ છે, પણ આ રોડની એટલી બધી મોટી સમસ્યા છે કે કેમ નથી થતો, અમારા મગજ બહારની વસ્તુ છે। પણ આ રોડ નહીં થાય તો અમે ગાંધીનગર જઈશું, દિલ્હી જઈશું, આંદોલન કરીશું, જે કરવું પડી શકે એ બધું અમે કરીશું। ચોક્કસથી ભૌમિકભાઈ, અત્યારે તમારા ધારાસભ્ય છે, તમારા ધારાસભ્યને તમે મળી શકો છો, તેમને રજૂઆત કરી શકો છો, તમે હજુ રજૂઆત કરી છે ખરી એમની સાથે?
15 થી 20 વાર રજૂઆત કરી છે બધાને, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે. દર મિટિંગમાં હું રજૂઆત કરું છું, દર મિટિંગમાં સભ્યને પણ રજૂઆત કરું છું. બસ એક જ જવાબ છે, થઈ જશે, થઈ જશે. તો આ નહીં બનવાનું કારણ ખાસ અત્યારે જોવા જઈએ તો વોટની રાજનીતિ કરી બની શકે સાહેબ, હા. બની શકે. તો ચોક્કસથી અત્યારે જે વાડજને સેવાલિયાને જે રોડ જોડતો જે રસ્તો છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. લોકો હવે કાગડોળે રાહ જોઈ રહ્યા છે ક્યારે સરકાર તેમનો રસ્તો બનાવશે. પ્રધાનમંત્રી સડક યોજનાના અનેક રસ્તાઓ બન્યા છે, પરંતુ આ રસ્તાની કોઈ ભાડ પણ લેતું નથી. હવે આ રસ્તો ક્યારે બનશે તે તો જોવું જ રહ્યું. ખેડાથી ભાવેશ શર્મા, ન્યૂઝ રૂમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.